જય સ્વામિનારાયણ મિત્રો. દર વર્ષે ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ગમે તેટલી અદ્યતન હોસ્પિટલ હોય કે જેમાં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ હોય, પરંતુ તેમાં ડોક્ટર જ ના હોય તો દર્દીના દુઃખનું નિવારણ થાય? ડોક્ટર હોય તો જ દર્દીના દુઃખનું નિવારણ થાય. તેમ ગમે તેટલી મોટી અદ્યતન સ્કૂલ હોય, પરંતુ તેમાં શિક્ષક ના હોય તો તે સ્કૂલ અધૂરી છે. શિક્ષક કે જેને વિદ્યાર્થીમાં ભવિષ્યના ડોક્ટર, પાયલોટ, એન્જિનિયર કે પછી મોટા ઉદ્યોગપતિ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દેખાય છે. શિક્ષક કે જેમણે પોતે પહેલા ભણીને પછી વિદ્યાર્થીઓને ભણાવવાનું, અને તે પણ 5 થી 6 કલાક ઊભા રહીને. ધન્ય છે આવા શિક્ષકોને કે જે દૈહિક ભીડો વેઠીને પણ અમને જ્ઞાન આપવા આવી રહ્યા છે. શાળામાં સૌથી પહેલા આવવાનું અને સૌથી છેલ્લે જવાનું. આજના યુગમાં શિક્ષણ તો જરૂરી છે, પરંતુ ચારિત્રવાન શિક્ષણ એ ખૂબ જરૂરી છે. આજના યુગમાં વિદ્યાર્થી જ્યારે શિક્ષણ મેળવવાની દોડમાં ભાગી રહ્યો છે, ત્યારે સંસ્કાર તો બાજુ પર મુકાઈ જતા આપણે જોઈ રહ્યા છીએ. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય પરંતુ ચારિત્રવાન શિક્ષણ પ્રાપ્ત ના કર્યું હોય તો તે વ્યક્તિ સમૃદ્ધ તો થઈ શકે, પરંતુ સુખી ના પણ થઈ શકે. માટે આજના જમાનામાં ચારિત્રવાન શિક્ષણ એ ખૂબ જ અનિવાર્ય છે. અમારા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું છે કે ચારિત્રવાન શિક્ષણ એ રક્ષણ કરે છે અને ચારિત્ર વિનાનું શિક્ષણ એ ભક્ષણ કરે છે. જય સ્વામિનારાયણ.